टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પરિવારજનો સાથે કોંગ્રેસ નેતાની મુલાકાત। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે પીડિતાની ખબર અંતર પૂછી છે। બાળકી સાથે જે ઘટના બની હતી તે ખૂબ જ શર્મજનક અને નિંદનીય છે તેવું શક્તિસિંહ ગોહિલનું કહેવું છે। વેન્ટિલેટર પર રહેલી પીડિતાને બચાવવાનો પ્રયાસ ડોક્ટર કરી રહ્યા છે। ગુજરાત સરકાર આ પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવે તેવું પણ કહ્યું છે। આ સમય પરિવાર સાથે ઊભો રહેવાનો છે, રાજકારણ કરવાનું નથી। કોંગ્રેસના શાસન સમયે ગુજરાત સુરક્ષિત હતું। એક વર્ષમાં 169 બાળકીઓ પર આપણા ગુજરાતમાં દુષ્કર્મ થાય છે તેવું પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું। એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે। આપ સૌ સાક્ષી છો, જે વડીલો છે એમણે જોયું છે કોંગ્રેસની સરકારો હતી, રાત્રે 3 વાગ્યાએ દીકરી દાંડિયા રાસમાંથી, કારણ કે એ વખતે કોઈ એવો નિયમ નહોતો કે 12-1 વાગે દાંડિયા રાસ બંધ કરવા પડે, રાત્રે 3 વાગે દીકરી સાયકલ ઉપર કે ચાલીને ઘેર જતી, ઘટનાઓ ન બની। કારણ કે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ એ ફિલ્ડમાં રહેતા હતા। બદલી બઢતીમાં પોલીસ પાસેથી કોઈ પૈસા કે હપ્તા લેવાતા નહોતા। કોંગ્રેસની સરકારોમાં ગુનેગારોને સીધા પક્ષના સભ્ય બનાવી દઈને કે પક્ષના ભંડોળ માટે કે ચૂંટણી સમયે ગુનેગારોનો સાથ સરકારો નહોતી લેતી। આજે ભારતીય જનતા પાર્ટીએ ગુનેગારોનો સાથ લેવાનું ચાલુ કર્યા પછી કાયદો અને વ્યવસ્થા આપણા ગુજરાતમાં બગડી છે। હું આશા રાખું છું કે સરકાર આનું ચિંતન કરે। કોઈ પણ શ્રમિક આવે છે એ આપણા ગુજરાતનું સર્જન કરવામાં મહેનત એમનો પરસેવો વહાવે છે, ત્યારે એમની સુરક્ષા એ પણ આપણી જવાબદારી છે। કમનસીબે ભારતીય જનતા પાર્ટીએ પ્રવાસી મજદૂરો માટે, જે બહારથી આવીને શ્રમિકો અહીંયા મહેનત કરીને આપણા ગુજરાતના ઘડતરમાં યોગદાન આપે છે, એમની સુરક્ષા માટે ચોક્કસ સઘન કાર્યક્રમો કરીને, વ્યવસ્થા ગોઠવીને, એમના માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને મદદ કરવી જોઈએ એવું સ્પષ્ટ માનું છું।